સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના। આ અંતર્ગત છે મિત્રો, જે ખાતેદાર ખેડૂત હોય એનું અકસ્માતને કારણે મરણ પામે છે તો આવા ખેડૂતોને સરકાર તરફથી 6 લાખની સહાય આપવામાં આવે છે। ભગવાન કરે ને આવા કોઈ પણ જાતનો બનાવ ન બને, પણ આકસ્મિક કોઈ બનાવ બનતો હોય છે તો સરકાર તરફથી આ સહાય છે મળવાપાત્ર થતી હોય છે મિત્રો। રાજ્ય સરકાર દ્વારા અમલી જે ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત છે તારીખ 1/4/2025 કે ત્યારબાદ અકસ્માતથી મરણ પામનાર ખાતેદાર ખેડૂતને 4 લાખ સહાય છે આપવાનું નક્કી કરવામાં આવેલ છે મિત્રો। જેની અંદર રાજ્ય સરકાર તરફથી 4 લાખ સહાય છે અને જિલ્લા પંચાયત તરફથી 2 લાખ, આમ મળીને કુલ 6 લાખ રૂપિયાની સહાય છે મળવાપાત્ર થતી હોય છે મિત્રો। આ અંગે છે તમારા ફોર્મ અને સૂચનાની વધારે માહિતીની જરૂર હોય તો તમારા ગ્રામ સેવકનો તમે સંપર્ક છે કરી શકો છો। પેટા વિભાગ મારફતે જિલ્લા કક્ષાએ પણ છે તમે આને સંપર્ક છે કરી શકો છો। તમારા ગ્રામ પંચાયતની અંદર આનું ફોર્મ છે ભરવાનું થતું હોય છે મિત્રો। તો આ એક યોજના છે, કોઈ પણ ખેડૂત છે એનું આકસ્મિક કોઈ મૃત્યુ થઈ જતું હોય, અકસ્માત થાય છે મિત્રો, તો એવા ખેડૂતોને છે મિત્રો જે 6 લાખ રૂપિયા સુધીની સહાય છે સરકાર તરફથી આપવામાં આવતી હોય છે। તો આ એક યોજના છે મિત્રો, જે આકસ્મિક કોઈ બનાવ બનતો હોય છે ને આવા કોઈ ખેડૂતોનું મૃત્યુ થતું હોય છે તો એવા ખાતેદાર ખેડૂત હોય તેને આ યોજનાનો લાભ છે મળવાપાત્ર થતો હોય છે। તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરશો।